નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું લોકોનું સ્વાગત કરું છું। કોંગ્રેસ ઉમેદવાર પરેશભાઈ ધાનાણી જે કહેવાય છે કે 22 વર્ષ પછી પરસોત્તમ રૂપાલાની સામે ટક્કર આપવા માટે આવ્યા છે, ત્યારે જે રીતે ક્ષત્રિય સમાજની અંદર રોષ છે, ત્યારે ક્ષત્રિયોનું એવું કહેવું છે કે અમે અમારા જવતલિયા ભાઈને જીતાવીશું, ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ વોટ આપી અને અમારા જવતલિયા ભાઈ પરેશ ધાનાણીને અમે જંગી બહુમતીથી જીતાવીશું। ત્યારે ત્યાંની જનતાનું પણ એવું કહેવું છે કે ભાઈ કોંગ્રેસે જે કામ કર્યા છે એમાંથી એક પણ કામ ભારતીય જનતા પાર્ટીએ નથી કર્યું, છતાં ભારતીય જનતા પાર્ટી વિકાસના બણગાઓ ફૂંકી રહી છે। ત્યારે એક એવી ભવ્ય સભા યોજાય છે ને એ સભાની અંદર જે ગોપાલ ઇટાલિયાએ ભાષણ કર્યું છે અને એનાથી ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ સુન્ન થઈ ગયા છે અને અમિત શાહ અને નરેન્દ્ર મોદીના તો હોશ ઉડી ગયા છે। જે રીતે ખુલાસાઓ કર્યા છે ગોપાલ ઇટાલિયાએ, તમે પણ જાણો છો કે ગોપાલ ઇટાલિયા વાત કરતા હોય એટલે એમના એક એક શબ્દોની અંદર સચ્ચાઈ હોય છે। એ સચ્ચાઈ ભર્યો વિડીયો હું તમને આજે બતાવવા જઈ રહ્યો છું દોસ્તો, પણ 15 મિનિટનો સમય કાઢીને વિડીયો પૂરો સાંભળી લેજો, એટલે તમારી અંદર પણ કંઈક ને કંઈક થોડુંક તો પરિવર્તન આવી જશે, આ મને વિશ્વાસ છે। તો આવો આપણે સાંભળીએ જે રીતે પરેશ ધાનાણીની એક સભામાં ગોપાલ ઇટાલિયાએ જે સંવાદ કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીના સિંહાસનો ડોલાવી દીધા છે। દેશનું સૌથી મોટું કૌભાંડ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઇલેક્ટોરલ બોન્ડના સ્વરૂપમાં કર્યું કે ઘણા દિવસથી બધા ભાજપના લોકો એવી વાતો કરે છે કે યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલતું હતું, એ મોદીએ 2 કલાક યુદ્ધ રોકાયું ને વચ્ચેથી માણા કાઢ લીધા। એટલે નથી કહેતા કે ભાઈ એક બાજુ કાંટાની વાડ હતી ને એક બાજુ થોરની વાડ હતી ને વચ્ચેથી કે બકરા કાઢ લીધા। જે ભાજપ વાળા આવી રીતે લોકોને ગોળ ગોળ ફેરવીને છેતરે છે એમને પૂછવું પડે કે આપણા વેલંજાથી એક પટેલ સમાજનો દીકરો એને એજન્ટો ખોટી રીતે ભરતી કરી રશિયાની આર્મીમાં ભરતી કરાવી દીધો અને રશિયાની આર્મીની બોર્ડરમાં મોકલી દીધા અને યુક્રેનના રોકેટ લોન્ચરો એને વાગ્યા અને એનું મૃત્યુ થઈ ગયું। વોર રોકવા દેવા વાળા તો ભલે સાઈડમાં રહ્યા, એની ડેડ બોડી આજ દિવસ સુધી ભાજપ વાળા પાછી નથી લાવી શક્યા। આ સમાચાર બધાને મળ્યા છે કે નથી મળ્યા? દુનિયાના કોઈ પણ દેશમાં મૃત્યુ થઈ જાય તો ડેડ બોડી તો પાછી સરકારે લાવી દેવી જોઈએ કે ન લાવી દેવી જોઈએ? એ તો આપણી પરંપરા છે। હિન્દુત્વના ઠેકેદારો થઈને ફરે છે પણ અંતિમ સંસ્કાર માટે બાપને એના દીકરાની લાશ નથી મળતી, એવા લોકો ઉપર થૂ છે દોસ્તો, થૂ છે એના ઉપર। યુદ્ધ રોકાઈ દીધું અને મજાની વાત જો એમ કહે છે કે ભાઈ યુક્રેન રશિયાનું યુદ્ધ રોકાઈ દીધું તો એમબીબીએસ કરવા યુક્રેન જવું પડે, એને રોકો ને, સુરતમાં એમબીબીએસ થાય એવું કરાવી દો ને। ન્યા ઠેક તમે યુદ્ધ રોકાઈ દો, એટલા બધા બળવાળા છો, અહીંયા કેમ એમબીબીએસ નથી થતું? ગુજરાતથી કેમ યુક્રેન જવું પડે? કેમ તમારે જમીન વેચીને, મકાન વેચીને, લેણું લઈને, વ્યાજે લઈને ભણવા મોકલવા પડે છે? એટલે દોસ્તો રાષ્ટ્રીય ચૂંટણી છે, રાષ્ટ્રીય મુદ્દો છે। આમાં હું નળ ગટરની વાત કરું તો કોક મારી ગણતરી કરી લે કે આમાં કઈ બહુ પાણી નથી, રાષ્ટ્રીય મુદ્દા ઉપર ચર્ચા કરવી પડે। દેશની ચૂંટણી છે, દેશની ચૂંટણી એમ કહે છે કે જે લોકો અત્યારે દેશમાં તાનાશાહી ફેલાવી રહ્યા છે એમને રોકવાની જવાબદારી મંચ ઉપર બેઠેલા એકલાવની નથી, આપણા બધાની હૈયારી જવાબદારી છે આને રોકવા। કેવી રીતે તાનાશાહી થાય છે કે 2014 થી લઈ 2024 ની વચ્ચે દેશના વિરોધ પક્ષના સૌથી મહત્વના 25 લોકો ઉપર ઈડી સીબીઆઈ ની કાર્યવાહી થઈ। દેશના વિરોધ પક્ષના 25 લોકો ઉપર ઈડી સીબીઆઈ ની કાર્યવાહી થઈ, એમાંથી 23 ભાજપમાં ભળી ગયા અને કાર્યવાહી બંધ થઈ ગઈ। 23 જણા ભાજપમાં ભળી ગયા તો કાર્યવાહી બંધ થઈ ગઈ। દોસ્તો આપણે એટલું વિચારવાનું છે કે આ ચૂંટણી, હું પોતે વિધાનસભા હારીને અહીંયા ઉભો છું, પરેશભાઈ ચૂંટણી હારી ગયા પછી અહીંયા ઉભા છે, મહેન્દ્રભાઈ નાવડિયા બેઠા એ વિધાનસભા હારી ગયા છતાં અહીંયા બેઠા છે। ધારો કે આજથી અત્યારથી રાજકારણ મૂકી દઈએ અને ધંધે લાગી જઈએ, અમારું 1 પૈસાનું નુકસાન ન થાય એમ પણ વિરોધ પક્ષ નહીં હોય તો આ હજારો લોકોની વાત કોણ બોલશે ને તમારે વિચારવાનું છે દોસ્તો। કોણ બોલશે, કોણ અવાજ ઉઠાવશે? બધું જ એકતરફી હશે તો જનતાનો મુદ્દો કોણ બોલશે? હાર્યા પછી અહીંયા ઉભા છીએ તો યુક્રેનનો મુદ્દો હોય કે એમબીબીએસ નો હોય, ડ્રગ્સનો મુદ્દો હોય કે સ્કૂલનો હોય, બોલીએ છીએ કે તમારા માટે બોલીએ છીએ, એટલું તમારે ધ્યાન આપવું પડે। અને એટલે બહુ મહત્વની વાત કહું, ભાજપના મિત્રો ઘણા અહીંયા હું જેને ઓળખું છું છાના માના ડોકા કાઢીને સાંભળે છે,
એ સારી બાબત છે, કમસે કમ સાંભળે તો છે આપણી વાત. એની પાર્ટીમાં કોઈ નથી સાંભળતું, આપણું એ સાંભળે એ બહુ મોટી વાત કહેવાય. બે ત્રણ જણા દેખાણા મને એટલે મારે કહેવું પડ્યું. તમે બધા સમજો કે આ ચૂંટણી નિલેશભાઈની નથી, ઇન્ડિયા ગઠબંધનની નથી, મારી નથી, કોઈની નથી, આ જનતાની ચૂંટણી છે. શા માટે? બહુ ગંભીર વાત છે. વિચાર કરજો, ગૂગલ કરજો, યુટ્યુબમાં જાજો, પૂછજો પોતાના જાતને. ઇલેક્ટોરલ બોન્ડ વિશે કોણે કોણે ન્યૂઝ જોયા છે? હાથ ઊંચો કરો. છે ઇલેક્ટોરલ બોન્ડ દેશનું સૌથી મોટું કૌભાંડ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઇલેક્ટોરલ બોન્ડના સ્વરૂપમાં કર્યું. આપણને એમ થાય કે એમાં મને શું લેવા દેવા, મને શું ફરક પડે ભાજપને કોઈએ કેટલા પૈસા આપ્યા. દોસ્તો, આપણા જીવ સાથે, આપણા જીવન સાથે ખિલવાડ થાય એવા પ્રકારનું આ ષડયંત્ર છે. કેવી રીતે કે દેશની નામચીન દવા બનાવતી, માણસને પીવાની જે મેડિસિન આવે, દવા મેડિકલમાં જે મળે, એ દવા બનાવતી નામચીન 50 કંપનીઓએ નરેન્દ્ર મોદીને, ભાજપને 800 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ આપ્યું. આ ફંડના બદલામાં ભાજપની સરકારે એમને મન ફાવે એવી સબ સ્ટાન્ડર્ડ એટલે કે હલકી ક્વોલિટીની દવા બનાવવાની છૂટ આપી દીધી. કેટલી કંપનીઓ ઉપર સબ સ્ટાન્ડર્ડ દવા એટલે કે હલકી ક્વોલિટીની દવા બનાવવાના કેસ થયા. છેલ્લે કોઈ કાર્યવાહી ન થઈ. 800 કરોડ રૂપિયા ભાજપે લીધા ને હલકી ક્વોલિટીની કક્ષા આખા દેશની મેડિકલોમાં વેચાવા લાગી. અને પરિણામ શું આવ્યું? 22 વર્ષના 23 વર્ષના જુવાનિયા હાલતા ને ચાલતા ટપ ટપ મરી જાય. આપણે હજારો વીડિયા જોયા કે ન જોયા? ઇલેક્ટોરલ બોન્ડમાં લીધેલા 800 કરોડ રૂપિયાના કારણે દેશના અસંખ્ય યુવાનોનો જીવ લેવાયો. હું જીતું કે ન જીતું, પણ આપણા ઘરમાં આવી દવા ખાઈને કોઈ મરી જાય તો એ સારું લાગશે? બોલો ભાઈ, સારું લાગશે? ભાજપ વાળા હોય એને પૂછજો કે તમારી પાર્ટીએ 800 કરોડ રૂપિયા લઈને હલકી ક્વોલિટીની દવા બનાવવાની છૂટ કેમ આપી? તમને કોંગ્રેસ પસંદ ન હોય તો કાંઈ વાંધો નહીં, આમ આદમી પાર્ટી પસંદ ન હોય તો કાંઈ વાંધો નહીં, બે ભેગા થઈ જાય એ પસંદ ન હોય તો કાંઈ વાંધો નહીં. તમારા પોતાના છોકરા તો પસંદ છે ને? કયા મેડિકલમાંથી કઈ દવા નકલી આવી ગઈ, ડોઝ લીધો ને 3 મહિનામાં ફટાક્યો ફાટી જાય? મારી વાત સમજાણી કે ન સમજાણી? 800 કરોડ રૂપિયાનું ફંડ લીધું ભાજપ વાળાએ, અને આજે મેડિકલોમાં કેટલી કેવા પ્રકારની હલકી દવા મળતી છે આપણને ક્યાં ખબર છે? તમે મને કહો કે આ ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી આપણા જીવ સાથે ભાજપે ખિલવાડ કર્યો કહેવાય કે ન કર્યો કહેવાય? તમારી પાસે મત આપવાનું કારણ છે કે આપણા બાળકોનો આપણો જીવ બચાવવો હોય તો એક વખત વિપક્ષને તમારે સપોર્ટ આપવો પડશે. તમે બધા આપ્યો છે એવું નથી, પણ જીતી જાય એટલો સપોર્ટ નથી મળ્યો. આ 3 જણાના મારેલા બેઠા રહે છે. અમારું શું નુકસાન? છતાંય અમે લડીએ છીએ, ધોકા ખાઈએ, કેસ થાય, FIR થાય, જેલમાં જઈએ. હમણાં હું, પાયલબેન બધા પેલી સ્કૂલના વિરોધના મુદ્દે ગયા તો અમને પુણા પોલીસ સ્ટેશને બેસાડી દીધા. ધારો કે આ બધું બંધ કરી દઈએ, નુકસાન શું અમારું અને જનતાનું શું નુકસાન? બધા વિચારજો. ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી કરોડો રૂપિયાના કૌભાંડ કર્યા છે. દોસ્તો, દેશમાં તાનાશાહી ચાલે છે. મેં કીધું એમ 25 માંથી 23 નેતા ભાજપમાં જોડાઈ ગયા, ચોખ્ખા કરી નાખ્યા, સર્ટિફાઈડ ઈમાનદાર બનાવી દીધા. અરવિંદ કેજરીવાલને જેલમાં પૂર્યા છે. શું કામ? ભાજપ વાળા એવું કહે છે કે 100 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે દિલ્હીમાં. 2 વર્ષથી ઈડી, CBI, IT બધા જ લોકો 2 વર્ષથી તપાસ કરે છે. એમ કે છે કે 100 કરોડનું કૌભાંડ છે, પણ 50 રૂપિયા હજુ સુધી 2 વર્ષમાં કોઈના ઘરેથી કે ખેતરેથી કે ઓફિસેથી મળ્યા નથી. દોસ્તો, એ કેવું કૌભાંડ કે જેમાં કૌભાંડ થયું છે, રૂપિયા 2 વર્ષથી મળતા નથી, અને હું ને તમે ગોતીએ અને આપણને ન મળે તો એક વાત અલગ છે. ઈડીને નથી મળતા, CBI ને નથી મળતા, IT ને નથી મળતા, છતાંય અરવિંદ કેજરીવાલને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે. શું કામ? કે ભાજપને ખબર છે કે ભવિષ્યમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદીનો કોઈ કાળ છે તો દેશમાં અરવિંદ કેજરીવાલ છે. દોસ્તો, પણ કંસને એવું એક વખત ખબર પડી ગઈ કે ભાઈ આ બેન દેવકીના પેટે જે કાંઈ સંતાન જન્મ છે એ મારો કાળ બનશે. કંસે બેન હગી બેનને જેલમાં પૂરી, જે કાંઈ સંતાનો જન્મ્યા એને મારી નાખ્યા જેલમાં. પણ કાળ તો કાળ છે ભાઈ, એ તો આવીને રહેશે. કંસનું પતન થયું હતું, અમિત શાહનું પતન થવાનું. દોસ્તો, જેલમાં પૂરવાથી કઈ કાળ થોડો ઉભો રહેવાનો છે? કંસે બેનને જેલમાં પૂરી, અને અરવિંદ કેજરીવાલને જેલમાં પૂર્યો. કંસના મામાભાઈના ભાણિયાઓ છે આ બધા સરકારમાં રહેલા, એને કેજરીવાલને જેલમાં પૂર્યા. કોંગ્રેસ પક્ષના બેંક એકાઉન્ટો સીલ કરી દીધા. અત્યારે ચાલુ ચૂંટણીએ અંગ્રેજીમાં શબ્દ છે લેવલ પ્લેઇંગ ફિલ્ડ, એટલે કે
કોઈ રમત રમતો હોય તો એક સરખા ગ્રાઉન્ડ પર બધા રમે તો બધાને હરખી તક મળે જીતવાની. મારે 3 ફૂટ ઊંડા ખાડામાં બેટ પકડીને ઉભું રહેવાનું અને બોલર છે 4 ફૂટ ઊંચા ટેકરા પરથી બોલ નાખે તો લેવલ પ્લેઇંગ ફિલ્ડ ન કહેવાય. કોંગ્રેસ પક્ષના ખાતા સીલ કરી દીધા. કરોડો રૂપિયા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ જે કાંઈ એમને ડોનેશન આપ્યું એ પૈસા આજે ચૂંટણીમાં નહીં વાપરી શકાય. એટલે કોંગ્રેસ પક્ષની તાકાત ઘટે ભાજપ સામે લડવાની. આમ આદમી પક્ષના નેતાઓ જેલમાં એટલે એમની તાકાત ઘટે. આ તો કંસ જેવું થયું કે મારી સામે જેટલા હોય બધાને હું જેલમાં પૂરી દઉં. હવે ન્યાય તમારે કરવાનો છે, અમારી ઉપર તો માટલા ધોવાઈ ગયા છે. તમારા હાથમાં છે કે તમારે શું કરવું. વિરોધ પક્ષ નહીં હોય તો આ ભાજપ વાળા જનતાની શું હાલત કરશે આપણે બધાએ કલ્પના કરવાની છે. એટલે બહુ ટૂંકી વાત કરીને પરેશભાઈ આપણી વચ્ચે છે, આપણા સૌના આગેવાન. હમણાં એને ખૂબ સરસ મજાની કવિતા બવિતાથી માહોલ દગાયો છે ને એની જેવું છે. તો પરેશભાઈ હમણાં સરસ મજાની 2 લાઈનો મૂકે ને આખું ભાજપમાં ભડાકા કડાકા થવા માંડ્યા છે. એવા સરસ મજાના પરેશભાઈ આપણી સાથે છે. દોસ્તો, આ ચૂંટણી જે છે એનો સૌથી મહત્વનો મુદ્દો છે કે દેશમાં હવે પછી 2024ની ચૂંટણી પછી લોકશાહી હશે કે અમિતશાહી હશે એ નક્કી કરવાની ચૂંટણી છે. અમિતશાહી લાવવી હોય તો ભાજપને મત આપવાનો છે, લોકશાહી લાવવી હોય તો ઇન્ડિયા ગઠબંધન છે. અને આવું હું નથી કહેતો. દેશના નિર્મલા સીતારામનના હગ્ગા પતિએ એવું કીધું છે કે નરેન્દ્ર મોદી બીજી વાર જીતશે તો લોકશાહી ખતમ થાય. હું કહું તો કદાચ ભાજપ વાળા ન માને, કેમ કે એના બાપાનું નથી માનતા. પણ નિર્મલા સીતારામન તો તમારી જ પાર્ટીમાં છે, નાણામંત્રી છે. એના હગ્ગા પતિ એવું કહે છે કે મોદી જીતશે તો દેશમાં બરબાદી આવશે. એનું તો માનશે કે નહીં માને? દેશના નાણામંત્રીના પતિ એવું કહે છે કે લોકશાહી માટે ખતરો છે નરેન્દ્ર મોદી ને અમિત શાહ. અમિતશાહી આવી જાય દેશમાં. દેશના 200 વર્ષના આઝાદીના ઇતિહાસમાં અનેક નવલોયાઓએ પોતાનું બલિદાન આપ્યું. ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, દુનિયાભરના શહીદો થયા. એ અમિતશાહી માટે શહીદ નથી થયા, લોકશાહી માટે શહીદ થયા છે. અને એટલા માટે દોસ્તો વિનંતી છે કે આ તાનાશાહીને રોકવાની જવાબદારી આપણા બધાની છે. કેજરીવાલને જેલમાં પૂરી દેશે એનાથી કેજરીવાલનું નુકસાન નથી, પણ કેજરીવાલ જે લોકો માટે લડે છે એ લોકોનો અવાજ બંધ થઈ જશે. દોસ્તો, દેશની અંદર જેટલા લોકો, આ ગુજરાતમાં તમે જુઓ, જે લોકો ભાજપમાં ઘૂસી ગયા એ લોકોને કોઈ કાયદા કાનૂન લાગુ નથી પડતું, ચાહે દારૂ વેચે. વડોદરાના ભાજપના સાંસદ તો 1 કલાકમાં કે 2 કલાકમાં 1 કલાકમાં હિટ એન્ડ રનના આરોપીને છોડાવી ગયા. સમાચાર કોઈએ જોયેલા છે કે નથી જોયા? આપણી ઉપર કોરોનામાં પોલીસે ખોટો કેસ કર્યો ને એના જામીન લેવામાં આપણે લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો. વાત સાચી છે ખોટી? સોસાયટીના ગેટે બેઠા હોય, ધાબા ઉપર અગાસીએ બેઠા હોય, ત્યાંથી પોલીસે પકડી લીધા. બીજા દી છાપામાં આવે કે ફલાણી સોસાયટીના ધાબા ઉપર ભજીયા ખાતા રંગે હાથે પકડાણા. ભજીયા ખાતા રંગે હાથે પકડાય, દારૂ પીતા જુગાર રમતા પકડાય. છતાંય છાપામાં એવા રંગે હાથે ભજીયા ખાતા પકડાણા મોટા વરાછાથી. પોલીસે ડબ્બામાં ભરી ભરીને લઈ ગયા, લાખ રૂપિયા સિવાય કોઈ છોડ્યા નહોતા. આવું સાચું બોલું છું કે ખોટું કયો છે? પણ આ મોટા વરાછાની નદીમાં રેતી કાઢવા વાળા નહીં પકડાય. શું કામ? માથે ટોપી પહેરી છે કેસરી કલરની, એટલે ગમે એ ગુનો માફ. ભાજપમાં રહીને ચોરી કરે, લૂંટ કરે, બળાત્કાર કરે, રેતી કાઢે, ખંડણી ઉઘરાવે, માફિયા વેડા કરે, શિક્ષણ માફિયા વેડા, ગમે એવું કરો, માફ છે. દોસ્તો, આ બધા જ પ્રશ્નો છે એ પરેશભાઈને, કેજરીવાલને, નિલેશભાઈને લાગુ નથી પડતા. એ પ્રશ્નો જનતાને લાગુ પડે છે, આપણને લાગુ પડે છે. માટે આ ચૂંટણીમાં આપણે ઇન્ડિયા ગઠબંધનને સાથ આપવાનો છે. ઈડી, સીબીઆઈ જ્યાં જોવો ત્યાં સવારમાં જાગીને એ લોકો શિકારે નીકળતા હોય એમ નીકળે છે કે કયા નેતાને પાડી દેવો છે આજે. અને જેટલા પણ લોકો ઉપર ઈડી, સીબીઆઈ ની રેડ થઈ એમાંથી દોસ્તો 90% રેડ વિરોધ પક્ષના લોકો ઉપર થઈ. તો ભાજપના અંધભક્તો ખૂણામાં બેઠા છે, એ વિચાર છે 10% તો ભાજપ વાળા પર થઈ હશે ને. એને જવાબ આપી દો નહીં, એ 10% બિઝનેસમેનો ઉપર થઈ જે વિપક્ષને સપોર્ટ કરતા હોય. એટલે ઘણી વખત આપણે એમ કે 90% રેડ વિપક્ષ ઉપર થઈ, ભાજપ વાળા કે 10% અમારા આવ્યા. હાલી હું નીકળ્યા છે, માપમાં રહ્યો, માપમાં. 10% ઉદ્યોગપતિઓ, વેપારીઓ કે વિરોધ પક્ષોને મદદ કરતા લોકો ઉપર રેડ પડી, 90% વિપક્ષ ઉપર રેડ પડી. દોસ્તો, જો દેશમાં વિરોધ પક્ષ નામની વસ્તુ જ નહીં હોય, કોઈ વિરોધ પક્ષ નહીં હોય, તો જનતાનો અવાજ કોણ ઉઠાવશે એ તમારે વિચારવાનું છે. આજે બેફામ બધું મેં કીધું એમ કે બેફામ સબસ્ટાન્ડર્ડ દવાઓ વેચાઈ રહી છે.
જે ઉત્તરાખંડની અંદર ટનલ તૂટીને આપણા મજૂરો ફસાઈ ગયા 40-45 દિવસ સુધી ઓપરેશન આવેલું, કોને કોને યાદ છે? એ બ્રિજ બનાવવા વાળી કંપનીએ 58 કરોડ રૂપિયા ભાજપને પ્રસાદી સ્વરૂપે આપેલા છે. એ નાળું બનાવવા વાળી કંપનીએ. મતલબ દરેક 2 નંબરના ધંધા કરો, ભાગ આપતા જાઓ. જૂના જમાનામાં એ સિસ્ટમ હતી, ડોન હોય એક એરિયામાં, એ એરિયામાં જેણે જેણે દુકાન ખોલ્યું હોય એને હપ્તો આપવો પડે. હવે ભાજપ એને નવા સ્વરૂપમાં લાવી છે, ઇલેક્ટોરલ બોન્ડ કે એટલે કોઈને એવું ન લાગે હપ્તો લે છે, કઈક સારું લાગે, શબ્દ સારો લાગે. આપણે નથી કહેતા કે એમ કે હપ્તો લે છે તો એમ લાગે ગુંડો હશે, પણ એમ કે ઇલેક્ટોરલ બોન્ડ લે છે એટલે આપણને એમ થાય કે સારી વસ્તુ હશે. નવા પેકિંગમાં માલ લઈને આવ્યા છે, એને ઓળખવા પડશે. મારી દોસ્તો બધાને વિનંતી છે, ખાસ કરીને જે લોકો ઇન્ડિયા ગઠબંધનને પસંદ કરે છે, જે લોકો દેશની લોકશાહીને પસંદ કરે છે, એમનો તો આભાર માનીએ એટલો ઓછો, પણ જે ભાજપને મત આપે છે એમને મારી વિનંતી છે કે તમારી પોતાની અંધભક્તિના કારણે બીજાનો જીવ લે એવું કામ કરવા માટે થઈને ભાજપને સમર્થન ન કરો દોસ્તો. મહેરબાની કરો. બીજાનો જીવ જાય છે આમાં. કોરોનામાં જીવ ગયા, મસણિયામાં લાઈનો લાગી, હળગાવવાની જગ્યાઓ નહોતી, ત્યારે ભાજપ વાળા એવી દલીલ કરી કે આખી દુનિયામાં કોરોના છે, ક્યાં અહીંયા એક જગ્યાએ છે? દુનિયા આખીમાં કોરોના આવ્યો, પણ મૃત્યુનો આંકડો ભારતમાં જ કેમ વધુ હતો? કેમ કે રાતે 8:30 આવીશ કંઈક કહીશ તમને એટલે આખું ગામ અડિયા પાટીએ ચડાવે. દોસ્તો, આપણે બધાએ જાગવાની જરૂર છે, વિચારવાની જરૂર છે કે 30 વર્ષથી એક જ ધારા ભાજપ 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 ભાજપ. મારે આજે 2 દાખલા લેવા છે કે પાટીદાર આંદોલન થયું, આપણે બધા હજારો કરોડો લોકો એમાં જોડાયા, અવડો મોટો સમાજ સામે પડ્યો. એક વખત પણ ભાજપે પોતાના અહંકારમાંથી બહાર આવીને પાટીદાર સમાજને આશ્વાસન કે આશરો ન આપ્યો. કેટલા વર્ષોથી ભાજપને પાટીદારોએ મત આપ્યા, પણ જ્યારે પહેલી વખત પાટીદારો બહાર આવ્યા, ભાજપે મચક નો આપી, અભિમાન કર્યું, અહંકાર કર્યો. આજે બીજી વખત ગુજરાતનો બીજો રાજપૂત સમાજ એની સામે પડ્યો, છતાંય ભાજપ અભિમાન કરે છે. આપણને એમ લાગે કે આ ભાજપ જે કાંઈ કરે છે એ સારું કરે છે, પણ સારું નથી દોસ્તો. આવી અભિમાની સરકાર એ ચાલે નહીં દોસ્તો. કેમ કે જો આટલા વિશાળ સમાજ, પટેલ હોય કે રાજપૂત હોય કે કોઈ પણ સમાજની સામે અભિમાન કરે, એ એકલ દોકલ માણસને તો જીવન જીવવા જેવું ન રહેવા દે. માટે દોસ્તો ઇન્ડિયા ગઠબંધનને, નિલેશભાઈ કુંભાણીને મત આપી આપણે તાનાશાહી રોકવાનું કામ કરવાનું છે. મને બધા એક અવાજે ખોખારો ખાઈને જવાબ આપો, તાનાશાહી જોતી છે કે અમિત શાહી? બેય નો હાલે, બે એક જ છે, બે એક જ છે. આપણે જોઈએ લોકશાહી દોસ્તો, લોકશાહી માટે આપણે ભેગા થયા છીએ. લોકશાહી હશે તો લોકોનો અવાજ હશે, અમિત શાહી હશે તો અમિત શાહનો અવાજ હશે. અમિત શાહે બેસાડેલા જે કાંઈ પાયદળિયાઓ હશે એ ફર્યા કરશે. આપણે દોસ્તો એવો માણસ લાવવાનો છે જે આપણા માટે બોલે, અવાજ ઉઠાવે. નિલેશભાઈએ કીધું એમ સાંજે 6 વાગ્યા પછી ફોન ઉઠાવે, વ્યવસ્થિત વાત કરે. ગુજરાતમાં આમ જોઈએ તો બધું બંધ છે, બોલવાનું બંધ છે, પણ અવાજ ઉઠાવવા વાળા માણસ જે છે એ નિલેશભાઈ છે દોસ્તો. એ હંમેશા લોકોની મદદ કરે છે. સરદાર ફાર્મ ઉપર જાઓ એટલે એ 24 કલાક હાજરા હજુર હનુમાનજી જેમ મળે છે, હોકારો હોય એનો. અને ચૂંટણી છે એટલે ખોટા વખાણ કરવા એવું નથી. અને જેને જેને એમની મદદ લીધી છે એ માણસ સાક્ષી પૂરી શકશે આમાં. એ માણસ સારા છે, મજાના માણસ છે, આપણી જેવા છે, આપણામાંથી આવે છે. અને આપણામાંથી આવે છે એટલા પૂરતો જેને મત આપવો એવું નથી કહેતો, પણ સારા માણસ છે, સજ્જન માણસ છે. કોઈ જાતની કોઈ અવળી હવળી લાઈનોમાં જોડાયેલા, ભૂતકાળમાં કઈ કોઈને કઈ ધાક ધમકી કરીને 2 પૈસા લઈ લીધા હોય એવા નથી. એવા સીધા માણસોને જો આપણે તક આપીએ તો રાજકારણની અંદર સીધા માણસોની જગ્યા વધે, સારા માણસો આગળ વધી શકે અને લોકોનું સારું થાય. એટલા માટે દોસ્તો ઇન્ડિયા ગઠબંધનને મત આપવાનો છે. આ સાથે છેલ્લી વાત કે ભાજપ વાળાને હમણાં સુધી એવું થતું હતું કે ભાઈ 5 લાખ મતની લીડથી કે જીતવાનું છે, એટલે ચારો તરફ એમણે એવો પ્રચાર કર્યો કે ભાઈ 5 લાખ મતની લીડથી જીતવું છે આપણે. એટલે કોઈ એમને પૂછ્યું કે ભાઈ આ 5 લાખ મતની લીડથી જીતશો પછી કરશો હું? કામનું લિસ્ટ તો આપો. હવે જીતવાનું લિસ્ટ તો આવી ગયું. દર ચૂંટણી પછી CR પાટીલ બોલે છે કે ભાઈ હવે આપણે આટલી ચૂંટણી જીતવી છે, આટલી ચૂંટણી જીતવી છે. તો એમણે 5 લાખ મતની લીડથી જીત્યા પછી કામ શું કરવાનું છે આખા ભાજપમાં કોઈને ખબર નથી. કેમ કે બધે જ જીત જે કાંઈ મળશે એ જીત્યા પછી પેપરો ફૂટશે, રોડના કામમાં ભ્રષ્ટાચાર થશે, રેતીયું કાઢશે, જંગલમાંથી લાકડું કાઢશે, ગુંડાગીર્દી કરશે, દબાવશે, ધમકાવશે, એવું કામ કરશે. અને એટલા માટે આપણી બધાની જવાબદારી છે સાથીઓ કે ઇન્ડિયા ગઠબંધનને
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષને બંનેને તમે સંયુક્ત ઉમેદવાર તરીકે પસંદ પામેલા આપણા સૌના લોકલાડીલા નિલેશભાઈ કુંભાણીને કોંગ્રેસના નિશાન ઉપર મત આપી વિજયી બનાવો એવી અમારી સૌની અપીલ છે. આપ સૌએ આટલી જ નિનમ્રતાથી વાત સાંભળી એ બદલ સૌનો આભાર. ને આશા રાખીએ છીએ કે તમારા એટલે કે આપણા બધાના જીવ સાથે રમત રમનારા ભાજપના લોકો આપણા સૌની જે કહેવાય લોકશાહીની અધિકારો છે અધિકારો ઉપર તરાપ મૂકનારા ભાજપના લોકોને તમે આ વખતે જડબે સલાહ આપી અને આપણા હજળબમ અવાજને આપણા ઇન્ડિયા ગઠબંધનને જીતાડવા માટે આગળ આવશો એવી સૌને મારી વિનંતી છે. જય હિન્દ. વધુમાં વધુ આ વિડીયોને શેર કરીને દરેક લોકો સુધી પહોંચાડો, દરેક લોકો જાગૃત બને અને વિચાર કરે કે આ વખતે આપણે કોને વોટ આપવો છે. નહીં કે આંખો બંધ કરીને હર વખતે જે કમળનું બટન દબાવો છો એને આપણે ફરી એક વખત બટન દબાવવું છે કે કંઈક પરિવર્તન આપણે કરવું છે એ વિચાર તમારે કરવાનો.